ગઈકાલે જ મહંત સ્વામી મહારાજનો ભવ્ય જન્મ જયંતિ અટલાદરા ખાતે ઉજવાણી, જેમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાણું કે 15,000 બાળકોએ સંસ્કૃતના શ્લોકો એકસાથે મુખપાઠ કર્યા. તો એ ગર્વની વાત છે. અને એક રીતે જોઈએ ને તો આ આપણે જેમ દિવાસળી હોય ને એમ 15,000 દિવાસળીઓ તૈયાર કરેલી છે, જે આગળના સમયમાં ભવિષ્યમાં પોતે તો પોતાનું જીવન સારું સદાચારયુક્ત નીતિયુક્ત અને બીજાને પ્રેરણા આપે એવું જીવશે, અને વ્યસન મુક્તિનું પણ સમાજમાં કામ કરી રહ્યા છે આ બધા બાળકો. અને બીજા લોકોને પણ પ્રેરણારૂપ થશે ને કેટલાકની કુટેવો મુકાવવામાં પણ આ સહભાગી થશે. અને બીજું કે પોતાનું આત્મબળ, આ 15,000 બાળકોનું આત્મબળ છે એ પણ બહુ વધે આ કાર્ય કરવાથી. કોઈ વ્યક્તિ હતાશ કે નિરાશ થઈ ગયો હોય ને આવા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવે ને એ સમયે જો કંઈક મોટિવેશન આપી દે અને એની હતાશા દૂર કરી દે, તો ઘણી વખત આત્મહત્યા સુધીના વિચારો કરતો વ્યક્તિ છે એ પોતાનું એ નિર્ણય પણ બદલી નાખે, તો એને એક નવું જીવન મળે. તો આવી રીતે અદ્ભુત કાર્ય ભવિષ્યમાં આ 15,000 દિવાસળી કહેતા કે એ ક્યારેક ને ક્યારેક એ પ્રજ્વલિત એની આગ થાય ને એ બીજાને પણ પ્રકાશ આપવામાં મદદરૂપ થશે.